On your mark. On your mark. Set. Set. Go. Go. આગળ આગળ એકલા એકલા કેમ કરો ભાઈ? આગળ ચલો ચલે પેલા ભાઈને પગ ઉપર જો જલ્દી જલ્દી કમ ઓન યે આ બધું ટીપી કાઢો 32 मिनट से 25 मिनट आए हैं। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ધ મોસ્ટ ડિફેન્સ એકેડમીના યુટ્યુબ ચેનલ પેજ ઉપર। આજે તારીખ છે 6 જાન્યુઆરી અને આજે અમારી ટેસ્ટ છે। તો આજે ટેસ્ટની અંદર અમે કઈ રીતે બધાને પુશ કરીએ છીએ અને કઈ રીતે ટેસ્ટની અંદર જે સ્ટાર્ટિંગ હોય છે એ પછી ક્લોઝિંગ હોય છે એ કઈ રીતે કરવું એ રિગાર્ડિંગ આ આખો વિડીયો રહેશે। તો પૂરેપૂરી ટેસ્ટનો તમે વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે તમારે ટેસ્ટની અંદર કઈ રીતે ખેંચવું, કઈ રીતે પોતાની સ્પીડને મેનેજ કરવી અને કઈ રીતે એકબીજાનો સપોર્ટ લઈને રનિંગની અંદર પોતાનું ઇમ્પ્રુવમેન્ટ લાવવું। એકેડમીની જે સ્પેશિયાલિટી છે એ તમે આજે જોશો। રબર હાથમાં છે બધાના, 12 રાઉન્ડ છે। પહેલો રાઉન્ડ ફરીને આવીને પછી અહીંયા રબર નાખવાનું। રેડી? પહેલા કાઢીને નહીં દોડો હમણાં, નકર એક છેલ્લે ઘટશે પાછું। એવરીવન સ્ટાર્ટ કરો ત્યારે કોઈ રબર નહીં નાખે। અને જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ગ્રાઉન્ડ કોન્ટેક્ટ જેટલો બને એટલો ઓછો કરવાનો। પગ હોય ને આમ ધીમે ધીમે મૂકીને હાલે એવી રીતે નહીં। અને લેગ સ્ટીફ રહેવા જોઈએ। પંજો છે સાવ ઢીલો મૂકીને નહીં દોડવાનો। તમારે જો સ્પીડ ગેઇન કરવી હોય, સ્પીડ વધારે, તો ગોઠણ અને પંજો બંને સ્ટીફ રહેવા જોઈએ। સ્ટીફ એટલે કે થોડાક મજબૂતીથી મૂકશો તો તમે ફટાફટ આગળ નીકળશો। ઓલો તમે ઢીલો પગ મૂકી દેશો તો પછી ત્યાંથી ઉચકવામાં ટાઈમ લાગી જાય। રેડી એવરીવન? જે લોકોને ટાઈમિંગ નથી આવતું એ ખાસ ધ્યાન આપે। એ લોકોએ પોતપોતાની સ્પીડ ઉપર ધ્યાન દેવાનું છે, આગળવાળાને મૂકવાનો નથી। જો ટાઈમિંગ ક્લોઝ કરવાનો સૌથી ઈઝી રસ્તો, તમારાથી જેટલું દોડે તો એટલું આજે ભૂલી જજો। આજે તમે 12 રાઉન્ડ દોડો છો, નથી દોડતા, 11 થાય છે, 7 થાય છે, કંઈ પણ થાય છે, પણ તમારે પ્રોપરલી આજે 12 રાઉન્ડ દોડવાના જ છે। પૃથ્વી સર આવે છે, પછી હું આવું છું, બધા તમને દોડાવવા માટે જ આવે છે। જે લોકો એકબીજાને ક્રોસ કરશે એ લોકોને કોન્ફિડન્સ વધશે। રેડી? તો હું ગોકો નહીં, તમે ઓન કરી દેજો। રેડી? રેકોર્ડિંગ ખાલી રેકોર્ડિંગ ઓન કરી દેજો એટલે બધા જ રાઉન્ડ આમાં કાઉન્ટ થશે। રેડી? ઓકે ચાલો બોયઝ, રેડી? બેનો થોડા પાછળ રહ્યો, થોડીક વાર માટે થોડાક પાછળ રહ્યો। હા, થોડાક પાછળ રહ્યો। આ મોબાઈલ ઓકે ચલો રેડી? ચલો બોયઝ, રેડી રેડી છે બધા? હા ચલો। હા રેડી વ્હાઈટ દેખાય છે કે ભાઈ બ્લેક માં વ્હાઈટ કરવું છે? હા, સ્ક્રીન ટાઈમ બંધ કરી દો। ઓલરાઈટ ચલો ભાઈ, હવે જેટલું વોર્મઅપ થઈ ગયું એટલું થઈ ગયું। પાછળ કોઈ નથી દોડવાનો એ બાજુ આવી જાય, પેલા નથી દોડવાનું ટેસ્ટ ની અંદર। ઓકે જમ્પ અપ બોયઝ, ચલો ભાઈ આ ટાઈમિંગ જો તમારી પાસે 1 અઠવાડિયું 2 અઠવાડિયા જેટલો ટાઈમ એટલો। આજે ક્લોઝ ઈ પતી ગયું, ડન। ચલો ઓન યોર માર્ક સેટ ગો। સ્ટાર્ટિંગ ના 2 રાઉન્ડ વોર્મ અપ કરો, સ્ટાર્ટ। ઓકે ડન। ચલો આ આશાબેન અહીં રાખી દો, હું આ પેલી બાજુ લઈ જાઉં। ચલો વાર્મ અપ છે ઓજી, વાર્મ અપ છે હજી। સર આગળ વાળાને મુકતા નહીં, એકબીજાને કવર કરી રાખો, એકલા નહીં। શાબાશ વેરી ગુડ કાકા, સરસ બતાવ્યો એમ તો રબર નાખવાનું ભૂલાય ના, યાદ રાખજો। ગુડ અંકલ કો બોડી વોશ એડી ઉપર હાઉસ સ્ટ્રાઇક કરો। જો આમ પગ પડે છે તમારો, આમ થોડાક આમ આગળ ઝૂકી રહો, નીચે તો સામે જોવાનું। કમ ઓન રેડી? અને હરે જજો। હા વાંધો નથી, આવો। શાબાશ છે, બોડી સીધી રાખો। મલિકભાઈ કમ ઓન યે ઓ બોય વોટ આય આગળ આવો જલ્દી। અરે હા, ફર્સ્ટ
ટ્રસ્ટ ઓછો લેવાનો. કમોન કમોન એ હિરેનભાઈ કરી નાખો 2-3 વાર ઉપર કરો. યે ગુડ. અરે અહીંયા ગુડ ગુડ. આટલું બધું ઉપર નહીં જવાનું. ગુડ ગુડ. આગળ આગળ એકલા કેમ કરો ભાઈ? આગળ ચલો ચલે ઉદયભાઈ આગળ નીકળો. કેવું ચાલે છે? થેન્ક યુ ગર્લ્સ. જયેન્દ્રભાઈ એન્ડ ટીમ વેરી ગુડ. સામે જો છાતી ખુલી રાખો. શ્વાસ આવશે પ્રોપર. કિટ સર અમને એકલા કરો. અજયભાઈ સરસ. આગળ આગળ. મુઠ્ઠી વાળી લે. કમોન સામે જો. અરે કાંઈ નથી થયું. કમોન એ સામે જોઈએ. કમોન યે જલ્દી જલ્દી બસ પતી ગયું. ગુડ સરસ. હા અરે ખરી ગયું. ચલે કમોન કમોન. આ થઈ ગયું. સાચે વાકા વાળા. હરપાલભાઈ થઈ જવાનું છે. રોહનભાઈ કમોન યાર. ચલો 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 કી બેન છે સામે જો. કાકા સ્પ્રિંટ. રોહનભાઈ ચલો. અરે પગ ખુલવા દો. બોડી આગળ ઝુકો જો. કાંઈ જોર ન લગાવતો હું. અરે ઘરે ગયું. ચલો છે કમોન. રવિ 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 સમજી ગયા. પાછળ ધ્યાન. અહીંયા નવા બેનો ટેસ્ટ આપે છે, ધ્યાન રાખજો. પેલો રાઉન્ડ કોઈ ફૂલ સ્પીડમાં નહીં ખેંચે. રેડી? જો અહીંયા એક ટાઈમર રહેશે ને એક ત્યાં ટાઈમર રહેશે એટલે તમારી રીતે જોતા રહેજો. રેડી? કેટલું તમારે ક્લોઝ કરવાનું છે. ડન? ઓલરાઈટ ચલો ચલો. ઓન યોર માર્ક બેનો. અલા સોરી આ બાજુ બેનો જગ્યા આપી દે. ચલો ઓન યોર માર્ક સેટ ગો. આલે પકડ. કાજલ બેન મુકતા નહીં. આગળ રહ્યો. આજો જાય આગળ. એકલા રનિંગ સામે જો સામે જો સામે જો. ગ્રુપ ને પકડો. વોકિંગ બ્રધર મિત્ર વોકિંગ બહાર બી આવો બાજુ. હા જલ્દી જલ્દી. શીતલબેન તમે દોડોમાં ટેસ્ટ આપો ભાઈ. શીતલબેન બહાર આવી જાઓ. હા જલ્દી જો. સામે જો. પેલા ભાઈને પગ ઉપર જો. જલ્દી જલ્દી. કમ ઓન. હા જો સામે જો. ફાસ્ટ 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 ફાસ્ટ. તો બેન પેલા ની આગળ રહ્યો. સાથે રહ્યો મિત્રબેન. આમને હારી રહ્યો. આજો જાય. જલ્દી જલ્દી. થોડીક સ્પીડ પકડો. કમ ઓન. પૃથ્વી જાવ દે એટલે રહો દે. હા યાદ નહીં રહે સ્પીડ. આગળ નીકળો આગળ નીકળો. જલ્દી લે. ફાસ્ટ 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 ફાસ્ટ. જલ્દી જલ્દી. અને છેલ્લે અહીંયા પતી ગયું. ગુડ ગુડ ગુડ. કેમ મુકતા હતા કેમ ભાઈ? ફેલ થવાનું છે હે? ફાઇનલમાં ફેલ થવાનું છે દિવ્યા બેન. 9 મિનિટ જ છે. રેડી? 9 થી વધારે નથી. 9:30 નો ટાઈમિંગ જ નથી તમારો. જેના 9:30 આવ્યો એ લોકો 9 જ તે. સમજી ગયા? કાંઈ નથી. 4 જ રાઉન્ડ છે અને સાથે ખેંચવાનું છે. પ્રેક્ટિસ કરીએ છીએ એટલે આરામથી ખેંચાઈ જાય. પણ પ્રોપરલી રનિંગ વખતે એકબીજાને મૂકવાના નહીં. એકલા મોઢું નીચું કરીને દોડતા હોય આમ કરીને. 10:30 પછી 9:55 આવ્યું એમ. ના સારી વાત છે. રેડી? ઇમ્પ્રુવમેન્ટ છે. ઇમ્પ્રુવમેન્ટ તો આવશે જ તે. આપણે ટાઈમ ક્લોઝ જોઈએ ખાલી. હા ઇમ્પ્રુવમેન્ટ તો આવશે જ તે. ઇમ્પ્રુવમેન્ટ ને જોવાનું. આપણે ટાઈમ ક્લોઝ જોઈએ. રેડી? ઓલરાઈટ ચલો ફટાફટ ક્લોઝ. ગોટ ઇટ? હે? હા હા કરી દો ચલો.
અરે ના 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 એમને મત રહ્યો ચાલો રિલેક્સ એન્કલ થોડું ઘણું ખેંચાવી દેવાનું એ બે નું સ્ટ્રેચિંગ જ છે ચલો જો હવે નહીં ખેંચાય એન્કલ રેડી રિલેક્સ 3-4 કપડા પહેરે વેટ લોસ ન થાય એ ખાલી પાણી બહાર નીકળે શરીરમાંથી આ તો રનિંગ નહીં કરી તો બીજા આ બધું ટીપી કાઢો મશીન 32 मिनट से 25 मिनट आए हैं તમને ઊંચા કરીશ તમારે સુઈ જવાનું છે ખાલી રેડી મૂકી દેજો આ મૂકી દો ઢીલો રહી જાઓ તમને નહીં પડવા દો તમ તારે આ પગ લાવો